કેમ છો મારા કલેજા? આપણે ઘરથી નીકળી ગયા કમલેશભાઈનું હોન્ડા સર્વિસમાં મૂકવા. એનું નવું હોન્ડા એટલે કઈ સર્વિસ છે એટલે એનો ફોન આવ્યો મને કે તું ભેગું હાલ. કાંઈ વાંધો નહીં, હાલ આવું. અહીંયાથી હોન્ડા મૂકીને આપણે જવાના તો કલેજા આપણે આવી ગયા મોરબીના બાડા પુલ ઉપર. મોરબીનો બાડા પુલ તમે જોયો તો આવી છે નહીં, ન જોયો હોય તો બતાવી દો, હાલવાનું તમને. જોઈ લો, આ આપણું મોરબી. તમે તો જોયું નહીં હોય, દેખાય તો ઝૂમ કરીને જોઈ લેજો. દેખાય તો ઝૂમ કરીને જોઈ લેજો. આપણે મૂકી દીધું હોય કમલેશભાઈનું હોન્ડા સર્વિસ ઉપર. હોન્ડા સર્વિસમાં મૂકીને આપણે આવી જઈએ માંડલ રોડ તરફ. માંડલ રોડ તરફ ધોળીભાઈને કારખાને કામ બતાવીને આવી ગઈ મસ્ત. હવે આગળ આવશે ધોળીભાઈનું કારખાને કામ છે. કારખાના અંદર પૈસા લેવા એનું કંઈક કામ હશે. આપણે આવી ગયા બહાર, કારખાના બહાર ઊભા ને ધ્રુવીલભાઈ બહાર આવે એટલે અહીંથી આપણે હપકાવી. ધ્રુવીલભાઈનું કામ બતાવીને આવી ગયા આપણે હળવદ રોડ ઉપર. જોઈ લઈએ તડકો તો બાકી અમને જ લાગે ને. આવા તડકામાં ધ્રુવીલભાઈ કહે કે ગરમા ગરમ નાસ્તો કરવો. ચરાડવા પોગીને ગરમા ગરમ નાસ્તો કરવા ઊભા રહી ગયા. નાસ્તો કરીને આપણે નીકળી ગઈ હળવદ તરફ. ધ્રુવીલભાઈના ગોરીલા જેવા ચશ્મા જોઈ લ્યો, અને ગોરીલા જેવા ચશ્મા. તો આપણે પહોંચી ગયા હળવદ, અને અહીંથી હોન્ડા મારે આપવું પડે, કારણ કે ધ્રુવીલભાઈ કોઈ છોકરી યારે વાત કરે, કોણ છોકરી આપણને ખબર છે નહીં. હળવદ અમદાવાદ હાઈવે જઈ હળવદની માં બુટ ભવાનીની ડેરીએ. જોઈ લ્યો ધ્રુવીલભાઈ આપણા નાળિયેર ફોલે છે. ડોન ક્યાં ગયો? આ આવ્યો પૂરો ડોન. સરિયું લઈને ફરે હો. હમણાં ગોદા માર દે પછી સમાધાન કરાવી નાખ્યું. ઉડે તો જ. હા, નાળિયેર વધારે આવી ગયું. હળવદનો નાનો ડોન આપણી મદદ કરવા સાથે વહી ગયો. જોઈ ગયો એના ડોન પૂરું આવી ગયો પાણી લઈને. અહીં ચાલો જવા દો, વાપરી જા, મોજ કર. પાણી બાણી પી લ્યો પણ હપકાવી અહીંથી પ્રેમથી. બે શબ્દ બોલી તો નાખ પૂરા આપણા વ્લોગમાં. નવો વ્લોગ હે પેલો. જો ભાઈ આપણે આવી ગયા છીએ બે ભાઈ સાથે. હા, હળવદમાં બુટ ભવાની. તો આપણે હમણાં થોડીક વાર પછી નીકળીશું. પછી અહીંયા દશેરામાં પહોંચી ગયા. પછી અમે ફોન કરીશું. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, એમ તો કઈ નાખ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અમારી કોમેડી કરી. કોમેડી નથી, બ્લોગ છે ખાલી. હા તો ગુલ્ફી લઈને આવવાલ પછી મળીએ આપણે. હાલ બુરા લબબ થાય તો ફોન કરજે. મોરબીથી આખી ગેંગ લઈને આવીશ, બરોબર? હે આવી ગઈ આપણે બુટ ભવાની માના મંદિરે ગુજ્જાર, જે આવેલું છે હળવદ તાલુકાના ગુજ્જાર ગામ. હવે છીએ આપણે બુટ ભવાનીના મંદિરે. જોઈ લ્યો ભેગા ધ્રુવીલભાઈ. ભાઈ પણ યાર વાત કરી આપણને કઈ ખબર નથી એટલે જાવ. કોઈ હે નહીં મારા કલેજા, કોઈ નથી ભાઈ. કોક તો ઈ છે, કોઈ નથી. કંઈક નવું કારું ધોરું કાંઈ નહીં, કારું નહીં, ધોરું નહીં મારા કલેજા. આપણે હપકાવી મોરબી તરફ. ધ્રુવીલભાઈને ગોતવા જોઈએ છે, યાર દેખાતા નથી. ક્યાં હે કંઈ ખબર નથી. દેખાઈ ગયા જો રિક્ષામાં બેઠા બેઠા કોકાલે વાત કરે, કોણા કરે ખબર નહીં. જો વાંહે દેખાય, ઝૂમ કરીને જોઈ લ્યો, ન દેખાય તો હાલો બતાવી દો પૂરા. જોઈ લ્યો
એના છોકરા જેવું છે, એકદમ નાના છોકરા જેવું. તો આવી ગયા આપણે હળવદ ચોકડી તરફ. જોઈ લ્યો, આ સાઈડ અમદાવાદ રોડ જાય, આ સાઈડ હળવદ સિટીમાં જાય અને આ સાઈડ મોરબી બાજુ. ક્યારેક તમને એડ્રેસ ભૂલી જાઓ તો આપણો વ્લોગ જોઈ લેજો, અંદાજો રહીએ તમને કઈ જગ્યાએ જાઉં ક્યાં ન જાઉં. આપણે હપકાવી મોરબી તરફ. જોઈ લો હાઈવે મોરબી. તો લીવર હોન્ડા આંકતા આપણે ભૂગી ગયા કુકુ રોડ તરફ. આ હે મોરબીનું મોટામાં મોટું સિરામિક સિમ્પોલો. સિમ્પોલો આપણે ભોગી ગયા મોરબીની ત્રાજપર ચોકડી અને આગળ અહીંયા કંઈક લપ હાલે જોઈ લ્યો. કોની લપ એ કંઈ ખબર નથી. કેવો લાગ્યો આપણો વ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો. ન સારો લાગ્યો કોઈ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો કે 80% તો સારો નહીં જોઈએ. એટલે આપણે બીજી વાર ટ્રાય કરશું. હવે મળીએ આપણા બીજા બ્લોગમાં.